11 एमसीक्यू बोलो बेटा। क्या था આપણે? સમાન કે જો એક મિનિટ જો સમાન કેન્દ્ર લંબાઈ બે વાળા અરીસા છે. આમાં આકૃતિ આપણે સમજવાની જ છે. અંતર કેટલું રાખવું પડે એમ તમને કીધું છે. અંતર વસ્તુ જ્યાં છે ત્યાં જ પ્રતિબિંબ રચાવવું જોઈએ. આ બે અરીસા છે બરાબર. બંનેના 2x પર આવવું જોઈએ p પર. હવે બે વસ્તુ થાય તો જો બે આપી દીધું બેટા, એમાં એક જ આપી છે. વિચારો બંનેના મુખ્ય કેન્દ્ર એક જ જગ્યાએ મેં કેન્દ્રિત કર્યા. બંનેના મુખ્ય કેન્દ્ર આ મુખ્ય કેન્દ્ર હા બંનેના મુખ્ય કેન્દ્ર એકબીજા પર સંપાત કર્યા છે એફ. બંનેના મુખ્ય કેન્દ્ર એક જ બિંદુ પર મેં સંપાત કર્યા છે એફ પર. અહીંયા હું બિંદુવત વસ્તુ મૂકી દઉં તો એફ માંથી કિરણ આમ નીકળે, આમ આ નીકળ્યું જો આ. તો એ મુખ્ય અક્ષને કેવું બને? સમાંતર. હા એ આને હાથે અથડાય તો પરાવર્તન પામી મુખ્ય કેન્દ્રને આમ સમાંતર બને. સોરી, મુખ્ય અક્ષને સમાંતર બને બરાબર. હવે આ મુખ્ય અક્ષને સમાંતર કિરણ છે. હવે આ દિશા માટે આપાત કિરણ થયું તો બાળકો તો એ પરાવર્તન પામી મુખ્ય કેન્દ્ર એફ માંથી પસાર થાય. એફ માંથી પસાર થયું. એફ માંથી પસાર થાય તો પાછું એ અરીસાને ત્યાં તો એ સમાંતર થાય. તો સમાંતર કિરણ પાછું એફ માંથી પસાર થાય. ટૂંકમાં આ એફ માંથી જે કિરણ નીકળે બધા અહીંયા જ કેન્દ્રિત થશે. કિરણો બધા અહીંયા જ કેન્દ્રિત થયા. અહીંયા જ બધા કેન્દ્રિત થયા. તો આ જ વસ્તુ અને આ જ તમારું પ્રતિબિંબ. આ જ વસ્તુ ના પ્રતિબિંબ બંનેના મુખ્ય કેન્દ્ર એક જગ્યા પર સંપાત થાય તો આ કેન્દ્ર લંબાઈ એફ. અહીંયાથી આની કેન્દ્ર લંબાઈ એફ. તો બંને વચ્ચેનું કેન્દ્ર લંબાઈ અથવા અંતર 2f થઈ જાય બરાબર. અને એક બીજું આપેલું છે 2f. એના માટે એક કામ કરીએ, થોડીક આકૃતિ દૂર 4f. તો એ કામ આ એ સમજાવું. હા તમે 2x પર રાખો તો પાછું 2x પર જ હા 2f એટલે આપણા માટે c થાય ને. c હા બંનેના વક્રતા કેન્દ્ર સંપાત. બંનેના વક્રતા કેન્દ્ર સંપાત કરવાના. જોજો ખાસ. અને આપણું અક્ષ આ બંનેના સી છે. આનું એફ અને આનું એફ. જો વસ્તુ ક્યાં મૂકી દો? સી પર. વસ્તુ સી પર મૂકો બરાબર. તો સી પર મૂકો તો સી હોય. હા તો બે કિરણ લ્યો તમે. સિમ્પલ જો હું બીજું બધામાં ન પડું, હું ડાયરેક્ટ એક લેવું. એક સીધું સી હોય ને સી, તો આ કિરણ જેવું તમે આપાત કરો તો આ સપાટીને કયા રૂપે હોય? લંબ રૂપે. જે માર્ગે આવે એ જ માર્ગે પાછું ફરે. એટલે પાછું એમને એમ આમ જાય. અને બીજું કિરણ તમે આમ લંબ રૂપે લઈ લો આમ, તો આમ જેવું જાય એ પણ લંબ રૂપે એટલે પાછું આવે. આમ જઈને આમ પાછું આવે. એટલે ભેગા તો ક્યાં થવાના? અહીંયા જ થવાના. હા એટલે આ અંતર તમારું આ થઈ ગયું 2f. આ થઈ ગયું 2f. તો આ બંને વચ્ચેનું અંતર થઈ જાય 4f. એ આકૃતિ આપી નથી. આ 4f થાય. ભાઈ ખબર પડે છે આમાં? બોલ ને બેટા. એ મને ખબર હતી તું પૂછીશ. એ મેં એટલે જ નહોતું દોર્યું. એ થોડુંક મેળવવું અઘરું છે પણ કંઈ ના, આપણે ટ્રાય કરીએ. હવે તારા વિચારો હવે હેરાન કરશે આપણને. એમાં શું થાય, સ્કેલ ને બધું લઈને બે હું તો મસ્ત દોરે. હવે તે કીધું છે તો મારે ના થોડી પડે. બિંદુવતમાં જલ્દી પતે. અહીંયા મૂકી દઈએ. ચલો આયા ઊંચાઈની વસ્તુ. પહેલું કિરણ મુખ્ય અક્ષ, પહેલું કિરણ મુખ્ય અક્ષને સમાંતર. હા શેમાંથી પસાર થાય? કયું? આ બંને. આ સી જ છે. આ સી જ છે. તો હવે આમ જોવા જાવ તો આ સી આવ્યું કે નહીં? તો આના માટે વસ્તુ ક્યાં મૂક્યું છે? સી પર. તેનું પ્રતિબિંબ સી પર ને ઉલટું જ મળે આમ. ઓ બાળક કાયસ્થ. અને આના માટે પણ સી પર છે, તેના પર પણ સી પર જ મળે. કાયસ્થ ખબર પડી બેટા? કિરણ દોરે ચલ જો અહીંયા તો આ મુખ્ય અક્ષને સમાંતર તો ક્યાંથી પસાર થાય? એફ માંથી. આમ
અરીસા મોટા દોરવા પડે. આમ એફમાંથી પસાર થાય, અહીંયા અરીસો છે એમ વિચાર. બરાબર? ઓ બાળક, હવે એફમાંથી પસાર થાય અને આ એફમાંથી પસાર થતું હોય, આ એફમાંથી પસાર થતું લ્યો તો મુખ્ય અક્ષને કેવું બને? સમાંતર. દેખાણું આ? તો મુખ્ય કેન્દ્ર પર આ એવું આ મુખ્ય કેન્દ્ર એફમાંથી આવે તો સમાંતર, સમાંતર હોય તો આમ થયું. શું કે બેટા? આ મુખ્ય કેન્દ્ર વાળા કિસ્સામાં તમે ખીચાડી દીધું તો આમાં હા આની પહેલાં આ તો સોલ્વ કર, પછી એ કરી. પહેલાં આમાં ખબર પડી કઈ તો ગયું જ્યાં વસ્તુ આવે ત્યાં પ્રતિબિંબ આવ્યું કે ન આવ્યું? હા, તો આ તો ડાયરેક્ટ જ થાય. પણ આમાં લેવું તો બધા પછી કેવું થાય? આ રીતે આકૃતિ બનાવવા જવું પડે. થાય ખરા, પણ પછી એ તમે ખોટો ટાઈમ પાસ કરો છો, બીજું કાંઈ નહીં. હા, થાય ખરા, કારણ કે એપ છે તો અનંત અંતરે મળે બેટા, એટલે ટાઈમ પાસ જેવું છે. અહીંયા ચલો, આ અહીંયા મૂક્યું એફ પર. તો બાળકો પણ એના કરતાં આ ડાયરેક્ટ બિંદુ જ લેશો તો જ થશે બેટા, નહીં તો આમાં થશે નહીં. આમાં ન થાય ને મુખ્ય કેન્દ્રમાં ન થાય ને બીજા માટે પણ હા, આપણે જોવું પડશે ને. એક મિનિટ શાંતિ રાખજે. આ કેવું થયું? મુખ્ય અક્ષને સમાંતર થયું. તો પસાર ક્યાં થાય? મુખ્ય કેન્દ્ર એફમાંથી પસાર થાય. ઓ માતાજી, હા કે ના? હવે મુખ્ય અક્ષ હવે મુખ્ય અક્ષને, હવે જો, હવે કિરણ તમારે પ્રતિબિંબ મેળવવું હોય ને તો પછી બીજું લેવાનું, ચોથું કિરણ આવે, ચોથું સીધું અહીંયા ધ્રુવ પી પર આપાત કરો, ખૂણાવાળું ખૂણાવાળું, આ ધ્રુવ પી વાળું. બરાબર? અને અહીંયાથી આમ જાય, એટલે અહીંયા આ ભેગું ન થયું કે અહીંયા આવ્યું, તો અહીંયા માટે આપણે કિરણ પાછું લેવું પડશે. હજી ઓલાને સમાંતર કરો. કોને સમાંતર કરવું? આ અહીંયા આપાત છું મુખ્ય કેન્દ્રમાંથી આપાત છું તો સમાંતર ન થાય. આ સાઈડના અરીસા પર આમ સમાંતર થાય, તે પાછું એફમાંથી પસાર થાય. પ્રતિબિંબ મળે ને એમ દોરવા જઈએ ને તો હું એટલે તમને ના પાડતો, તો આમાં નહીં પડો. બિંદુઓ તો એ તો જ થાય. રહેવા દો, આપણે ખોટો ટાઈમ પાસ થાય છે. પણ આપણે દીકરા બધા બિંદુઓ જ પ્રતિબિંબ માટે જ લીધું છે. આપણે આખો પાઠ જ એવો છે, મોટા વસ્તુઓ માટે આપણે લેતા જ નથી. હા ઓકે બરાબર? અને આપણે કેવું લઈએ છીએ? અરીસો હંમેશા નાનું દર્પણ મુખ લઈએ. દર્પણ મુખ પણ કેવું લઈએ છીએ? નાનું. નાના અરીસા માટે જ છે આ બધું. બરાબર? ચલો આગળ પછી. અને જો રકમમાં લખેલું જ છે વચ્ચે મધ્યમાં બિંદુવત વસ્તુઓ મૂકેલી હોય તો. હા આગળ 11 પછી 12. ખાલી જગ્યા અરીસા માટે પ્રતિબિંબની ઊંચાઈ હંમેશા વસ્તુની ઊંચાઈ કરતાં ખાલી જગ્યા હવે જો બધા વિકલ્પ વિચારવાના છે તમારે, એ તમને ખબર હોવી જોઈએ. ખાલી જગ્યા, ચલો પહેલો વિકલ્પ મૂકો. પહેલા બહિર્ગોળ અરીસો, જો શબ્દ એક મિનિટ, બહિર્ગોળ કીધો છે તો બહિર્ગોળ અરીસામાં તમને યાદ આવવું જોઈએ, આમ હતું બહિર્ગોળ અરીસો, તો તરત યાદ આવવું જોઈએ કે અહીંયા તમે ગમે ત્યાં અનંત અંતરેથી અનંત અંતર અને આની વચ્ચે ગમે ત્યાં તમે વસ્તુ મૂકશો તો પ્રતિબિંબ આ ધ્રુવ પી અને મુખ્ય કેન્દ્ર એફની વચ્ચે, પણ આ વસ્તુ કરતાં હંમેશા કેવું મળે? નાનું જ મળે. કંઈ યાદ આવ્યું આવું? નાનું પડે. હા, વસ્તુ કરતાં હંમેશા નાનું મળે. ગમે ત્યાં મૂકો પણ આના કરતાં નાનું જ મળે. એટલે જો બહિર્ગોળ લેશો તો સવાલ શું? બહિર્ગોળ અરીસા માટે પ્રતિબિંબની ઊંચાઈ હંમેશા વસ્તુ ઊંચાઈ કરતાં ઓછી હોય. તો પહેલો જ વિકલ્પ સાચો થઈ ગયો. જો પણ હંમેશા તો હા, હંમેશા ઓછી હોય, હંમેશા જ ઓછી હોય. જો બીજામાં વિચાર, ચાલ બીજામાં વિચાર, હંમેશા ઓછી હોય. એટલે ઓછી હોય એટલે મોટી તો ન હોય, એટલે બીજો વિકલ્પ બી ખોટો પડી ગયો. જો દેખાઈશમાં દીકરાને? ચાલ અંતરગોળનું તો મોટી ન પડે. હા, મોટી ન મળે, એ ઓછી જ મળે. અંતરગોળ વિચાર તો અંતરગળ ક્યાં? અંતરગોળમાં તો બહુ બધી વસ્તુ છે. ઓકે ડિયર, સાંભળો પહેલાં. ધ્રુવ પી, મુખ્ય કેન્દ્ર એફ, વક્રતા કેન્દ્ર સી, વસ્તુને અનંત અંતરે મૂકો પહેલાં તો ક્યાં મળે પ્રતિબિંબ? મુખ્ય કેન્દ્ર એફ પર. પછી સી થી થોડે દૂર તો કેમ નજીક આવતા સી અને એફની નજીક. સી પર પણ નાનું તો સી પર, સી અને એફની વચ્ચે, સી થી થોડે દૂર, સીધી થોડે દૂર એફ તો અનંત અંતરે, અને અહીંયા મૂકો વચ્ચે તો પાછળ આ
અરીસાની પાછળ આભાર C. એટલે જો નાનું એ મળે, એના જેટલું એ મળે અને એના કરતાં મોટું એ મળે ને આભાસી એ મળે. એટલે બહિર્ગોળમાં તો બધું અંતર્ગોળમાં તો બધું જ શક્ય છે દીકરા. હા. નો બેડી. હા. એટલે કે બહિર્ગોળમાં હંમેશા પ્રતિબિંબ અંતર વસ્તુ અંતર કરતાં નાનું જ હોય. ભાઈ બોલવાનું હોય ત્યારે સ્પીકર બંધ કરી દો બેટા, નાનું જ હોય. આગળ 13મું. ભાઈ બાળકો બીજાને ખબર પડે છે ને? હા. ચલો 13મું બોલો. હા. હા હા પછી 3 13. સેમી બાજુવાળા તારનું ચોરસ પૂતળું અંતર્ગોળ અરીસાની સામે તેનાથી 25 સેમી દૂર એવી રીતે મૂકેલું છે કે તેનું સમતલ અક્ષને લંબ રૂપે રહે. જો અરીસો કીધો જો છે. અરીસો કયો અરીસો કીધો છે? અંતર્ગોળ. ધ્યાન આપજો દીકરાઓ. અરીસો કીધો છે, 1 મિનિટ. અરીસો છે, કયો અરીસો છે? અંતર્ગોળ. અંતર્ગોળ અરીસો છે. અરીસો છે, અંતર્ગોળ છે. ધ્યાન આપજો. તો સર કરવાનું શું? અંતર્ગોળ અરીસો કઈ ને એના સામું જોયા કરે અંતર્ગોળ અરીસો. હવે અંતર્ગોળ અરીસો છે, તમને કીધું છે કે એનાથી 25 સેમી દૂર બેઠા, 25 સેમી દૂર. તો યુ બરાબર, સોરી મ્યુ થઈ ગયું. યુ બરાબર 25 સેમી. અંતર્ગોળ છે એટલે -25 આવશે. લખો વાંધો બેટા. 3 સેમી બાજુવાળા તારનું ચોરસ પૂતળું અંતર્ગોળ અરીસાની સામે તેનાથી 25 સેમી દૂર એવી રીતે મૂકેલું છે કે તેનું સમતલ અક્ષને લંબ રૂપે રહે. કેન્દ્ર લંબાઈ આપેલી છે 10 સેમી. જો અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ 10 સેમી હોય તો ચોરસ પૂતળાના પ્રતિબિંબનું ક્ષેત્રફળ ખાલી જગ્યા મળે. જો હવે તમને આકૃતિ સમજાવું. આ અંતર્ગોળ અરીસો બેટા, આ કયો અરીસો? અંતર્ગોળ. હવે આ છે અંતર્ગોળ અરીસો, એટલે અહીંયા ધ્યાન આપજો. આ અંતર્ગોળ અરીસો નથી કરો, બરાબર? થોડુંક બહુ ખરાબ બોલે. અંતર્ગોળ અરીસો. આ તમારું ધ્રુવ E, મુખ્ય કેન્દ્ર F, વક્રતા કેન્દ્ર C. હવે એની સામે એક લૂપ મૂકીશ, ચોરસ ગૂંચળું. ક્યાં મૂક્યું છે? 25 સેમી દૂર એ રીતે મૂક્યું છે. 25 સેમી. જો સાંભળો, કેન્દ્ર લંબાઈ 10 સેમી છે, એટલે આ 20 એટલે અહીંયા આવે, આ 10, આ 20, 25 એટલે આની પાછળ આવે. આમ ગૂંચળું મૂકેલું છે, આમ ગૂંચળું, અને આને લંબ રે એમ. બરાબર? આ તમારું વસ્તુ અંતર યુ થઈ ગયું. અહીંયા તમારી વસ્તુ મૂકી દીધી છે. ધ્યાન આપજો ખાસ. પણ ગૂંચળું છે. આપણને ના ઊંચાઈ કાંઈ ન મળ્યું. આ ગૂંચળું છે, ગૂંચળું, જેની બાજુનું માપ L બરાબર 3 સેમી છે. આ એક ગૂંચળું છે. હવે આપણે શું કરશું? ના, એવું બધું નથી કરવાનું. નવું જ છે ને આખું અલગ જ છે, એટલે ધ્યાન આપજો. આખું અલગ છે બેટા, એટલે આમાં અડધો ભાગ ને આખો ભાગ એવું નહીં. આ F અને U આપ્યું અંતર્ગોળ અરીસો. હમણાં જ મોટવણીનું સૂત્ર આપણે મેળવ્યું છે. M = F ના છેદમાં શું આવે બેટા? F માઇનસ F કેટલા આવ્યા? -10 આવ્યા. F -10 U -25 +25 તો કેટલા થાય? -10 ના છેદમાં 15 થશે. 15. તો મોટવણી કેટલી આવી? -2 ના છેદમાં 3 મોટવણી આવી. -2 ના છેદમાં 3. બરાબર? હવે અહીંયા ધ્યાન આપજો ખાસ. મોટવણી -2 ના છેદમાં 3 આવી. એનું શરૂઆતનું ક્ષેત્રફળ કેટલું થાય? શરૂઆતનું ક્ષેત્રફળ = A લઈ લઈએ. A બરાબર L², એટલે 3 નો વર્ગ એટલે 9 નો વર્ગ, સોરી 3 નો વર્ગ એટલે 9 થાય. 9 આને પૂછી 9 સેમી સ્ક્વેર આવે. બાળકો જાગો છો? 9 સેમી સ્ક્વેર આવ્યું. હવે અંતિમ ક્ષેત્રફળ હું A' લઉં. હવે આ વસ્તુ છે, વસ્તુનું ક્ષેત્રફળ આટલું છે, પણ એનું એક પ્રતિબિંબ મળશે 2/3. જો 3 ના છેદમાં 3 હોત તો જેટલું વસ્તુ હતી એટલું જ પ્રતિબિંબ મળે. આ પ્રતિબિંબ ઘટશે
અને ક્યાં મૂક્યું છે એટલે મેં આમે મૂક્યું છે ક્યાં સીથી થોડે દૂર પણ એથી થોડી દૂર છે એટલે સી અને એફ ની વચ્ચે અને નાનું મળે અને થોડુંક નાનું મળશે, નાનું મળે એટલે આપણે ડાયરેક્ટ મોટવણી તમને આપી છે, મોટવણી. તો જો આ આપણે 11મા દીકરાઓને કદાચ યાદ હોય તો અહીંયા લખું છું, છોકરો ગીચડો નથી કરતો, અહીંયા લખું એટલે દેખાય. યાદ હોય તો ક્ષેત્રીય મોટવણી એવું કંઈક શબ્દ લખાવતા આપણે બીજા ચેપ્ટરમાં. ક્ષેત્રીય ના, પહેલાં સાંભળો. ક્ષેત્રીય મોટવણી બરાબર પ્રતિબિંબનું ક્ષેત્રફળ છેદમાં વસ્તુનું ક્ષેત્રફળ. હા, ક્ષેત્રીય મોટવણી ને રેખીય મોટવણીમાં ફેરવવું તો પેલું આવે. ઓ બાળકો, હા હા કે ના? તો ચો ક્ષેત્રીય મોટવણી કેટલી છે? 2/3. ખાલી મૂલ્ય પર ધ્યાન આપો. પ્રતિબિંબનું ક્ષેત્રફળ શોધવાનું છે. પ્રતિબિંબનું ક્ષેત્રફળ શોધવાનું છે. વસ્તુનું ક્યાં છે? 9 તો 3 તો જવાબ નહીં આવશે આપણો. એટલે આમાં એ લોકો શું કરે છે, જો અહીંયા ધ્યાન આપો. ચલો એક મિનિટ. હા, અહીંયા આપણે થોડીક ભૂલ કરી. અહીંયા 1 મિનિટ પાછળ જોઈ લઈએ. રેખીય મોટવણીમાં ફેરવી દેવાનું આપણે, આવું ફેરવતા કદાચ યાદ હોય તો. આપણે ક્ષેત્રીય મોટવણી એટલે બીજું પણ સૂત્ર લખતા, ઇઝ ઇક્વલ ટુ રેખીય મોટવણીનો વર્ગ. આ એ લખતા આપણે. ક્ષેત્રીય મોટવણી બરાબર રેખીય મોટવણીનો વર્ગ પણ લખતા, બરાબર. પણ હવે એક કામ કરો, જો અહીંયા ધ્યાન આપો, બીજું બધું જવા દો. પહેલાં બાજુનું માપ કેટલું હતું? શરૂઆતમાં બાજુનું માપ, શરૂઆતના બાજુનું માપ L બરાબર 3 સેમી. હવે આપણી મોટવણી કેટલી કીધી છે? આ મોટવણી આપણને રેખીય લેટિટ્યુડ જ મોટવણી ગણાય. રેખીય મોટવણી 2/3 છે. M બરાબર -2/3 છે, બરાબર. તેના પરથી પ્રતિબિંબ માટે વિચારો. પ્રતિબિંબ માટે M ઇઝ ઇક્વલ ટુ L' લઈ લઈએ. તેના પરથી L' ઇઝ ઇક્વલ ટુ M ઇન્ટુ L. લંબાઈ, ઊંચાઈના જગ્યાએ લંબાઈ, તો M કેટલા? 2/3 ગુણ્યા 3, તો 3 ગયા એટલે 2 સેમી આવી ગયું. એટલે પ્રતિબિંબ જે હશે એનું બાજુનું માપ 3 સેમીના જગ્યાએ 2 સેમી આવશે. તો હવે એનું ક્ષેત્રફળ લઈ લો. તો ક્ષેત્રફળ A' બરાબર કેટલું થાય? ફેરવો આને બેટા. L' સ્ક્વેર એટલે કેટલા થયા? 4 સેમી સ્ક્વેર એટલે થશે 4 ગુણ્યા 10⁻⁴ મીટર સ્ક્વેર. ધ્યાન આપજો, બરાબર. એટલે આમાં આપણે અલગ આવ્યું. પહેલાં ચલો આમાં ખબર પડી બેટા? એટલે પહેલાં આપણે બાજુનું જે ઓરિજિનલ માપ હતું પહેલાં મોટવણી શોધી લીધી. મોટવણી M ઇઝ ઇક્વલ ટુ F/F-U. પછી જે બાજુનું માપ મળ્યું આપણને એ બાજુનું માપ 3 સેમી હતું. પણ આ રેખીય જ મોટવણી આવે એટલે આ મોટવણી રેખીય છે. એટલે આપણે એવું કર્યું, મોટવણી બરાબર પ્રતિબિંબની, હવે આ વસ્તુની લંબાઈ હતી તો પ્રતિબિંબની લંબાઈ છેદમાં ઓરિજિનલ લંબાઈ. તેના પરથી તમને પ્રતિબિંબની લંબાઈ મળી 2 સેમી અને પછી કિંમત મૂકી દીધી. જાગેશ મારા દીકરાઓ? ચલો આગળ કયો આવ્યો? આવે 14મો, બોલો. એક કારમાં 20 સેમી કેન્દ્ર લંબાઈ વાળો બહિર્ગોળ અરીસો સાઇડ ગ્લાસ તરીકે રાખેલો છે. સ્પીકર ફાટે છે બેટા. ચલ પાછું વાંચ, પાછું વાંચ, વાંધો નહીં. હા, તો હલો, ચલ કિંજલ વાંચતો બેટા. આવે છે સરવાળ. હા હવે આવ્યો, બોલ. એક વાંચ કિંજલ, કારમાં ગમે તે વાંચે નહીં. કારમાં 20 સેમી કેન્દ્ર લંબાઈ વાળો બહિર્ગોળ અરીસો સાઇડ ગ્લાસ તરીકે રાખેલો છે. કારની અંદર પાછળ બોલ. કારની પાછળ 6 મીટર દૂર આવતી ગાડીનું પ્રતિબિંબ ખાલી જગ્યા અંતરે ડ્રાઈવર જોશે. એટલે આપણે જો જે 4 વ્હીલમાં કાચ, જો 4 વ્હીલમાં કાચ કદાચ જોતા હોય, 4 વ્હીલની અંદર કાચ જોતા હોય, જોયો છે? બહિર્ગોળ આવે એટલે બહિર્ગોળ લેન્સ હોય, લેન્સ, સોરી એ બહિર્ગોળ અરીસો આવે, લેન્સ નો આવે, અરીસો આવે. એટલે બહિર્ગોળ અરીસો હોય, લેન્સ થોડો હોય. લે આવશે બહિર્ગોળ અરીસો, બરાબર. બહિર્ગોળ અરીસો છે તો એની કેન્દ્ર લંબાઈ તમને આપી ને કારમાં 20 સેમી એટલે F બરાબર 20 સેમી, પણ પ્લસ આવશે, કેમ? બહિર્ગોળ છે એટલે, બરાબર.
એ ખાસ છે. એનાથી વસ્તુ કાર કેટલી દૂર કીધી છે? 6 મીટર. 6 મીટર દૂર છે એટલે વસ્તુ અંતર યુ બરાબર 6 વસ્તુ અંતર યુ બરાબર 6 મીટર. પણ માઇનસ આવે, આ મીટર છે, સેમી નથી, મીટર છે. આ 20 સેમી છે, સેમી નો ચાલે એટલે 0.2 મીટર કરવું પડે આ, કારણ કે આ મીટરમાં છે. બસ. તો તમને શું કીધું છે? પ્રતિબિંબ ક્યાં મળે એ કીધું છે. તો સૂત્ર મૂકી દેવાનું. કયું સૂત્ર આવે? 1/f = 1/v. 1/f = 1/b - 1/e + 1/. ઓ બાળકો જાગો છો? અઢીસો. હા, અઢીસો છે. આ ધ્યાન રાખવાનું. બસ અહીંયા આમાં નાની મોટી જ ભૂલો થશે એટલે અહીંયા પ્લસ આવે. ક્યાં સૂત્રમાં ભૂલ કરશો, ક્યાં અહીંયા પ્લસ માઇનસ લેવામાં ભૂલ કરશો, અથવા આ વસ્તુ જોવામાં આ વસ્તુ ભૂલ અહીંયા જ થશે. આમાં બીજે કશે ભૂલ થતી નથી બેટા. જે ભૂલો થાય છે એ આટલા ભાગમાં જ થાય છે. શું કે બેટા? આમ ભૂલ, આમ બોયેલું સૂત્રના અંદર કિંમત જ, પણ આ પ્લસ માઇનસમાં લોચા પડશે. ચલો 15 બોલો. નીચેનામાંથી કયા અરીસામાં કોઈ એક વ્યક્તિ પોતાની ઊંચાઈ કરતાં મોટું પ્રતિબિંબ જોઈ શકશે નહીં? બોલો. શેમાં? હમણાં જ વાત કરી. કેમાં તમે મોટું ન જોઈ શકો? હા, બહિર્ગોળ અરીસામાં. કારણ કે બહિર્ગોળ અરીસામાં હંમેશા પ્રતિબિંબ નાનું જ મળે. કારણ કે બહિર્ગોળ અરીસામાં તમારું પ્રતિબિંબ છે, પ્રતિબિંબ તમને હંમેશા કેવું મળે બેટા? નાનું જ મળે. એટલે એમાં શક્ય નથી. 16 બહિર્ગોળ અરીસાથી 60 સેમી દૂર વસ્તુને મૂકવામાં આવે છે. જો મેગ્નિફિકેશન 0.5 હોય તો પ્રતિબિંબ અંતર કેટલું? તો કયો અરીસો કીધો પાછો? બહિર્ગોળ. હા, એના પરથી લખવાનું બહિર્ગોળ અરીસો. વસ્તુ અંતર યુ બરાબર 60 સેમી. યુ બરાબર 60 છે. પછી મોટવણી 0.5. પણ યુ માઇનસ આવશે ને. મોટવણી એમ બરાબર 5 છે. હા, 5 શક્ય જ નથી. કારણ કે બહિર્ગોળ અરીસો છે એટલે નાનો જ આવે. તો વી શોધવાનું. તો વી નું સૂત્ર તમારા દીકરાઓને આવડે. સૂત્ર બોલો. અરીસા માટે મોટવણીનું સૂત્ર. મોટવણી બરાબર -v/u. હા, સૂત્ર આવશે m = -v/u. આ કિંમતો મૂકો ને v મેળવી લેવાનો. ચલો 17મો. 17મો બેટા. એક ગોળીય અરીસા વડે એક વસ્તુનું લેટરલ મેગ્નિફિકેશન 0.3 છે. એક મિનિટ. લેટરલ m બરાબર 0.3 છે. જો અરીસાની કેન્દ્ર લંબાઈ 30 સેમી હોય તો અરીસાનો પ્રકાર. અરીસાની કેન્દ્ર લંબાઈ f બરાબર 30 સેમી છે. બરાબર. તો અરીસાનો પ્રકાર જણાવો. હવે અહીંયા ધ્યાન આપજો. કેન્દ્ર લંબાઈ 30 સેમી છે. એક કામ કરીએ. મોટવણી મળી, અરીસો કીધો છે તો મોટવણીને f આપણી પાસે છે તો આપણને u મળી જાય. f નો પ્રકાર શોધવાનો છે આપણે. હા, યુ મળે. તો u બેટા, કારણ કે બે રીતે તમારે શોધવું પડે. f અને પ્લસ માઇનસ બે લેવી પડે. એક નો ચાલે. કેન્દ્ર લંબાઈ કઈ કીધી તમને ખબર જ નથી. બંને સૂત્ર વાપરવા પડે કેમ કે કયો અરીસો છે આપણને નથી ખબર. એ તો હું સમજી ગયો દીકરા. એ લોકો કેવું એમ નહીં, આપણે આપણી રીતે વિચારીએ તો. બે સૂત્ર વાપરો.